હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે ફ્રાઈડે, તો બસ ફ્રાઈડે મૂડમાં હું સવારમાંથી જ આવી ગઈ છું. હજી તો 9:30 વાગ્યા છે. નિશા ગઈ છે સ્કૂલે અને હું પણ સરસ મજાની રેડી થઈ ગઈ છું. જાઉં છું અત્યારે લેસર ટ્રીટમેન્ટ કરાવવા માટે. તો હું આઈ થિંક આની પહેલાંના વિડીયોમાં પણ શેર કરવાની હતી, બટ હું ભૂલી ગઈ. પછી યાદ આવ્યું, મેં કીધું ચલો હું જઈશ ને ત્યારે જ હું તમારા લોકોની યારે શેર કરીશ. બાકી કાંઈ પણ તમારે ચાર્જીસ ને એ પણ તમારે જો જાણવા હોય તો ડેફિનેટલી તમે લોકો મને કોમેન્ટ કરજો. અધરવાઇઝ ઇન્સ્ટાગ્રામમાં તમે લોકો મને મેસેજ પણ કરી શકો છો. તો બસ હું ત્યાં જઈશ. અને પહેલાં એવું વિચારતી કે લેસર ટ્રીટમેન્ટ એકચ્યુઅલી જો ઇન્ડિયામાંથી કરાવીએ ને તો એકચ્યુઅલી બહુ જ રિઝનેબલ, એમ કહીને કે કાંઈ બહુ જ સસ્તામાં પતી જાય એમ હોય. બટ પછી એવું વિચાર્યું કે જ્યાં રહી છે ને ત્યાં કરાવી લે. અને મારે એકચ્યુઅલી વધારે ઇન્સ્ટાગ્રામમાં એમાં ઓન કેમેરા રહેવાનું હોય ને તો મારી અપર લિપ્સ આવી જાય ને પછી મજા નહોતી આવતી, ખરાબ લાગે. તો મારી આજે ફોર્થ સિટિંગ જ છે અને ખૂબ જ સરસ મને એમ કહીને રિઝલ્ટ મળ્યું છે. તો સારું, મેં કીધું 8 થી 10 સિટિંગ થશે ને મને લાગે છે વયા જ જશે. તો ડિલિવરી પછી આમે થોડાક હોર્મોન્સમાં ચેન્જીસ થતા હોય તો થોડોક હેરના ગ્રોથ પણ એવી રીતના હોય. તો મેં અત્યારે જે પેકેજ લીધું છે ને તે અપર લિપ્સનું જ છે ખાલી. કાંઈ પણ તમારે વધારે જાણવું ને તમે ડેફિનેટલી તમે લોકો મને રીચ આઉટ કરજો, હું તમારા લોકોની યારે શેર કરીશ. તો આજે જઈશ ત્યાં. હજી રસોડું છે મારું ઠંડુ, હજી વાસણ પણ અહીંયા ઉટકવાના બાકી છે, કારણ કે મીશા ગઈ ને પછી બસ હું થોડીક વાર મારું એડિટિંગનું કામ કરતી હતી. અને ઇન્સ્ટાગ્રામમાં જે રીલ મૂકતી હોય ને તો મારે ચાના વાસણ પણ હજી બાકી છે, તો કરીશ આવીને જ હવે. કારણ કે મારે 10 ને 5નો મારો ટાઈમ છે અને ઓલરેડી 9:30 થઈ ગયા છે. તો બસ હવે નીકળીશ હું થોડીક વારમાં જ. હમણાં જિગ્નેશ ગયો છે રેડી થવા માટે, એ આવી જશે પછી જશું. અને કાલે છે ને મેં સેવ અને ગાંઠિયા બનાવ્યા હતા. ચલો હું તમારા લોકોની યારે શેર કરું. એ પણ જોઈ શકો છો, એકદમ સરસ મજાની સેવ બનીને રેડી થઈ ગઈ છે. સેવ એકચ્યુઅલી છે ને મને રેડી થોડીક ઓછી ભાવતી હોય છે. અને લસણિયા જે ગાંઠિયા ના હોય એ અહીંયા જે ગાંઠિયા હોય ને એ બનાવ્યા છે. તો બસ એ બે બનાવ્યા હતા. તો ચલો હું તમારા લોકોની યારે પછી ગાંઠિયા પણ શેર કરી દઈશ. અને આ વિડીયો જેટલો આજે બને ને એટલો હું કન્ટિન્યુ કરીશ. અને કાલે સેટરડે છે પણ કાલે પણ અમારે વહેલું ઉઠવું પડશે, જસ્ટ બિકોઝ મીશાને છે કરાટેની અંદર એનો બેલ્ટ સેરેમની છે, તો અમારા લોકોને ત્યાં પણ જવાનું છે. તો આઈ ડોન્ટ નો આજે કેટલું કન્ટિન્યુ થાય છે અને કાલે હું કંઈક શેર કરીશ. તો જોઈએ કેવી રીતના વિડીયો બને છે તે. તો ચલો હવે મારે વોચને એવું પહેરવાનું છે, પહેલું પર્સને એવું લઈ લઉં. લોકોને મારો વિડીયો થોડોક પણ સારો લાગે ને તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કારણ કે મને ઘણા લોકો પૂછતા હતા કે કેમ તમારા વિડીયોઝ રેગ્યુલર નથી આવતા. તો હું ઘણી વખત મેં કીધેલું છે કે યુટ્યુબની ચેનલમાં ને મારે કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે. એક વિડીયો નાખું છું ને તો મારે 50 થી 60 સબસ્ક્રાઈબર માઇનસ થઈ જાય છે. મેં કેટલી વખત મેં રિક્વેસ્ટ જનરેટ કરી છે, હજી કંઈ સોલ્યુશન નથી મળ્યું. તો લેટ સી શું થાય છે. અને થોડાક ટાઈમ થાય ને એટલે વળી એક મેલ ડ્રોપ કરતી હોય એવી રીતના મારું પણ ચાલતું રહે છે. તો પછી એમ થાય કે હજી વધારે વિડીયો નાખીશું તો ફોલોવર્સ સબસ્ક્રાઈબર્સ મારા બધા વયા ન જાય. તો જોઈએ છીએ કેટલું. અને એકચ્યુઅલી નોટિફિકેશન પણ નથી મળતા. તો કંઈક ને કંઈક આવા ઇસ્યુ હાલતા જ હોય. એટલે પછી હું એમ થાય કે નથી હમણાં બનાવવો કંઈ મારે બહુ વિડીયો, તો હું નથી બનાવતી. બટ મેં વિચાર્યું ચલો ને, મેં કીધું મારા જેટલા સબસ્ક્રાઈબર છે એ લોકોને પણ એકચ્યુઅલી વિડીયો જોવા ખૂબ જ ગમતા હોય છે. તો મેં કીધું ચલો એ લોકો માટે વિડીયો તો બનાવવાનો સ્ટાર્ટ કરી જ દઈએ. અને તો બસ ચાલો હવે તમે લોકો પણ મારી હારે લેસર ટ્રીટમેન્ટ કરાવવા માટે. તો બસ હું અત્યારે આવી ગઈ છું બહાર. અને ચલો તમને દેખાડું. હવે તો સ્પ્રિંગ આવી ગયો છે ને તો ફુદીનો ને એકદમ પાછો ગ્રો થવા મંડી ગયો છે, જોઈ શકો છો. ને આ વખતે પણ થોડું ઘણું વાવ્યું છે. હું તમારા લોકોની યારે પછી શેર કરીશ કે મેં આ વખતે શું વાવ્યું છે. આવશે તો ના નાખીશ, જોઈએ હવે ખબર નહીં ગ્રો થાય છે કે નહીં. મેં તો હમણાં કંઈ ચેકે નથી કર્યું. તો બસ એકદમ સરસ ગ્રાસ ને એ બધું પણ એકદમ ગ્રીન થવા મંડી ગયું છે.
બસ 5 મિનિટ લાગે, મેં કરાવી લીધી ટ્રીટમેન્ટ અને બસ હવે મેમાં આવવાનું છે. તો દર 5 વીકે એ લોકો એકચ્યુઅલી સ્કેડ્યુલ કરતા હોય. ઠીક ને, અપર લિપ્સ કરવા માટે હવે હું તને કહેતી નથી, શાંતિ ને. દર 10-15 દિવસ એટલે હાલ તો પછી સારું ને, ભલે તાર ડોલર ઓછા થશે. રાઈટ. તો ચલો હવે જઈએ ઘરે. અને શું જમવું છે? એમ થોડું ખબર નહીં, જોઈએ શું બનાવી શકું એમ છું, કંઈક બનાવીશ. અને આજે એકચ્યુઅલ લાઇબ્રેરીમાં પણ કંઈક છે, અમે રજીસ્ટર કર્યું છે. 11 વાગ્યાનો ટાઈમ છે. લેટ સી. એક મારી ફ્રેન્ડ પણ છે, એ પણ અમે 2 હારે જવાના છીએ. તો જોઈએ, ચલો જઈશ, હું તમારા લોકોની હારે શેર કરીશ. હેલો. તો બસ હું અત્યારે નીકળી ગઈ. મેં રસોઈ ફટાફટ કરી નાખી, શાક પડ્યું તો ફટાફટ રોટલી કરી દીધી. અને બસ અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે લાઇબ્રેરીમાં. લાઇબ્રેરી એકચ્યુઅલી અમારા ઘરેથી ખૂબ જ નજીક છે, તો હાલીને જ જઈ શકીએ. તો બસ અત્યારે હવે અમે ત્યાં જાશું અને પછી કંઈક બનાવશું ને તો હું શેર કરીશ. હા, મોટાનું છે ને તો અહીંયા અમે લોકો લાઇબ્રેરીમાંથી અત્યારે નીકળી ગયા. આ છે મારી ફ્રેન્ડ ઝારા. આઈ કહી દે, તારું દેખાડજો. દેખાડ મારું દેખાડું છે. ખતરનાક બનાવ્યું છે. હજી અડધું છે, આખું બાકી છે કરવાનું. યા તો એ સરસ લાગે, જો દૂરથી સરસ લાગે છે. હા હા, હું મારું તમને ઘરે જઈને દેખાડી દઈશ. તો મજા આવી? હા, બહુ મજા આવી. ટાઈમ પાસ થઈ ગયો. ક્યાં હારું 1.5 કલાક નીકળી ગઈ, કંઈ ખબર નહીં. 2 કલાક. આ 2 કલાક ક્યાં નીકળી ગઈ કંઈ ખબર જ ન પડી. તો બસ આવીએ છીએ ઘરે. ચલો પછી હું તમને ઘરે જઈને મળું. હેલો, બોલો. અમારો બચ્ચો આવી ગયો છે સ્કૂલેથી ને ક્યારનો સૂઈ ગયો તો. આફ્ટરનૂન ઇવનિંગ થઈ ગયો તો રાત થવાની તૈયારીમાં જ છે બેટું. નીના કરી લીધી સરસ મજા. આજે ફ્રાઈડે છે તો જાગશે નહીં બેટું? તો બસ અમે બે અત્યારે ટાઈમ પાસ કરતો હતો. નહીં આજે રમવા નથી જવું બેટો? જવું છે? ક્યાં જવું તો? ઓકે, આજે ખબર ના પડે, રમવા નથી જવું. ચલો કંઈ વાંધો નહીં. ઘણી વખત એમ હોય ને મૂડ ના આવતો હોય, જો નવી નવી સ્ટાઇલથી ચોટી વાળી છે ને તો દેખાડ. અરે વાહ, ઉપર સરસ લાગે છે. તો બસ એ ચાલે છે અત્યારે. અને મીશા, આજે તે સ્કૂલમાં શું જમ્યું હતું બેટા? પિઝા ખાધો તો? આજે ફ્રાઈડે હતું તો મેં ટ્રાય કરી હતી કે સરસ લાગે કે ત્યાં જે ઘણી વખત મળતું હોય ને એ લોકોને ત્યાં સ્કૂલમાં દેતા હોય, તો એને ત્યાં પિઝા ખાધો હતો આજે. તું મોટો લાગે છે, કેવો નાનો બેબી હતો આમાં. તો હવે અત્યારે છે ને જિગ્નેશ ગયો છે વોકિંગમાં. અને અમારો લોકોનો વિચાર છે કે હોમ ડિપોમાં જઈને અમારે એકચ્યુઅલી ઓલું કોસ્કોમાંથી ને લાસ્ટ વીક અમે લોકો જે લઈને આવ્યા હતા ને પોટ અને માટીને, તો મેં કીધું એમાં કંઈક ફ્લાવર્સને એવું વાવીએ. તો બસ જવાનો વિચાર છે. જો આવી જશે તો જાશું ટાઈમસર. અને જમવામાં તો અમારે બનાવવાના છે આજે પૌવા. નો પાસ્તા, પૌવા. બપોરે પિઝા ખાધા એટલે નો પાસ્તા. ઓકે, અત્યારે જોકે પાસ્તા તે બેસનના જ હોય છે, બટ સ્ટીલ. તો ચલો કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવીશ તો હું તમારા લોકોની હારે શેર કરીશ. અધરવાઇઝ છેલ્લે દેખાડી દઈશ કે ભાઈ પૌવા બનાવું તો પૌવા, કંઈ બીજું જો કંઈક ડિસિઝન લઈએ કે ભાઈ બીજું કંઈ બનાવવું છે તો કંઈક બનાવીશ, એ તમારા લોકોની હારે શેર કરીશ. અને આજે છે ને મેં તમને જેવું કે બપોરે કીધું હતું ને કે હું લાઇબ્રેરીમાં ગઈ હતી, તો મારું છે ને આ હતું જો એકદમ સરસ લાગે છે. હવે છે ને વચમાં ખાલી મારે ઓરેન્જ કલરની જે પેટલ્સ છે ને આખામાં લગાડવાની છે. તો બસ એ હતી, અમે કામ કરશું. રાઈટ મીશો? આજે રાતના કરવું છે ને આપણે 2, તો બસ એ અમે કરશું આજે રાતના 2 માં દીકરી. હે ને બેટું? અને કાલે શું છે મીશુ? નહીં, કરાટેમાં શું છે?
Graduation. ગ્રેજ્યુએશન છે ગ્રેજ્યુએશન ઓલરેડી તે બ્લેક બેલ્ટ માટે સિલેક્ટ થઈ ગઈ છે નેક્સ્ટ એના લેવલ માટે બટ વિચારી છે અમે 2 થી 3 મહિના હવે બ્રેક લેશું ને પછી એને પાછું ઓગસ્ટ સપ્ટેમ્બર આવે ને તો ઠંડુ થવા માંડી જાય ને ફરીથી ત્યારે અમે એને સ્ટાર્ટ કરાવશું થોડુંક બ્રેક લેશે My bracelets. ઓ આટલા બધા અરે આટલા બધા બનાવ્યા હતા એક વખત થઈ ગયું હતું બસમાં તો લાઈક વેઇટ હું કાઉન્ટ કરું 1 2 ટોટલ 7 હતા બટ મેં એક વેબ કરી નાખ્યું તો હવે આ 6 છે ઓકે વેરી નાઇસ ખાલી one I can try again એમાં શું લખ્યું છે આમાં I am strong wait આ ડાયમંડ વાળામાં I am brave like a heart and check mark વાળામાં I believe in myself વેરી નાઇસ and a smiley face વાળામાં I'm proud to be me ઓકે ઓકે બાકી રહી ગયું બેટા one more આ વાત I can do my best વેરી નાઇસ તો આજે તો કુમન કરવાનું છે રાઈટ no આજે નથી કરા કોણે કીધું કોણે કીધું નથી કરવાનું વીકેન્ડમાં નથી કરા યા વીકેન્ડ આજે ફ્રાઈડે છે તો આજે કરવાનું મીશુ તારા સર્ટિફિકેટ દેખાય not really ભૂલી ગઈ તો મીશાને કાલે સિલ્વર એવોર્ડ્સ મળ્યા છે રાઈટ એને ખૂબ જ સરસ કર્યું હતું તો અમારું રીડિંગનું છે એન્ડ આ મારું મેથનું છે ઓકે વેરી નાઇસ બેટા રીડિંગમાં તો તારો બહુ જ ફાઇન રેન્ક આવ્યો છે રાઈટ 13,877 સ્ટુડન્ટમાં એનો રેન્ક છે 537 ઇટ્સ રિયલી વેરી નાઇસ યા મેથ્સ હજી અમે લોકોએ જે હમણાં સ્ટાર્ટ કરાયું છે બટ તો પણ એને એવોર્ડ મળી પણ ગયો 9,792 સ્ટુડન્ટમાંથી ને તારો આવ્યો છે 2,500 ઇટ્સ વેરી નાઇસ ઓકે કીપ ઇટ અપ ગુડ વર્ક આમ રેગ્યુલર થાય છે યા સરસ લાગે છે પાછળથી નહીં લાઈક wait some people like થોડાક આગળ રાખે એ આગળથી નાના હેર હોય ને એટલે હવે છોકરાઓને બધાને બધી હેરસ્ટાઈલોની એ ખબર હોય છે હેરસ્ટાઈલની એ ખબર હોય છે નહીં બચ્ચું હે ને ચલો તો મને વિડિયો જોવા છે YouTube ઉપર ઓકે હાલ હા ચાલુ કરી દે ચલો આપણું સર્ચ કર ચેનલ ઓકે હેલો તો અત્યારે અમે લોકો આપણે ક્યાં આવ્યા મીશું જલેબી ખાવા મને ખબર લાસ્ટ ટાઈમ આપણે જ્યારે આવ્યા હતા અહીંયા આન્સર કરે સેમ ટેબલ ઉપર બેસ્યા હતા ઓકે તમારે અત્યારે આખું ગ્રુપ છે ને બધા અત્યારે રાત પડે બધા ફ્રાઈડે હોય ને જલેબી ખાવા આવી અને ગરમ ગરમ જલેબી સરસ બનાવે છે તો બસ એન્જોય કરશું અત્યારે આવી ગયા છીએ અને ચિકનેસ ઊભો રહી ગયો છે લાઈનમાં તો બસ એ ખાશું અને દેખાડું તમને લોકોમાં ગરમ ગરમ જલેબી જો ડવો ખુલે અને જો પ્લેટમાં આવે ને એટલે હું તમને દેખાડું રવા પમ 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 The there seems so good Sweet Caroline Pum 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 The time there's જલેબી झूठ पड़ो लो अरे कहाँ गया बाबा रे बाबा मेरा भी है ना हम दोनों एक ही में खा लेंगे ये लो अरे उनको दीजिए ये ना अच्छा क्या चाहिए था मुझे भी पहले कुछ बोल અમે અત્યારે જલેબીને એવું ખાઈ પીને અત્યારે આવ્યા છીએ ચાર્જ કરવા માટે કારને
તો બસ આજનો વિડીયો અહીંયા જ રાખીએ. આઈ રિયલી હોપ કે તમને લોકોને સારું લાગ્યું હશે. કેવો લાગે મને જરૂરથી કહેજો. તો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક